નમસ્કાર. ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારની અંદર 2 દિવસ ભારે ઘરની બહાર ન નીકળતા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. 1 તારીખથી વસ્તી ગણતરી થશે. યુદ્ધને કારણે મુશ્કેલીઓ વધી. ભારત માટે સૌથી મોટા સમાચાર. આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. આતંકવાદી હુમલો થવાનો છે. સિલિન્ડર નહીં મળે, ખાસ જોજો. ગુજરાતમાં પાકિસ્તાની આવ્યા. ગુજરાતમાં આજે કમોસમી વરસાદ. ખેડૂત મહિલા બની MLA. મોટો હોબાળો, બેંકો બંધ. ખેડૂતોની લોન માફ, દેવું માફ. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 2 દિવસ ભારે ઘરની બહાર ન નીકળતા. મિત્રો, ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે છે અને મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે અને મિત્રો અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતવાસીઓ 2 દિવસ ઘરની બહાર ન નીકળે અને મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, આજે હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આગામી 2 દિવસની આ આગાહીમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો ગત રોજ મોડાસામાં ભારે પવન ફૂંકાતા બસ પાર્ટમાં નુકસાન થયું છે અને મિત્રો બસ પાર્ટની રોલિંગ ગ્રીલ અચાનક તૂટી પડી હતી અને મિત્રો જેને કારણે સ્થળ પર ચિંતા ફેલાઈ ગઈ હતી અને મિત્રો સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હતી અને મિત્રો કોઈ મોટું નુકસાન થયું નથી તેવા પણ સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મિત્રો, આજે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તો મિત્રો, શું મોટો નિર્ણય લીધો છે તે વિશે આપણે વાતચીત કરીએ. તો મિત્રો, આજે કેન્દ્ર સરકારે વંદે માતરમને રાષ્ટ્રીય ગાન જનગણ મન માં સમાન સત્તાવાર દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. એટલે કે મિત્રો આપણા 2 રાષ્ટ્રીય ગાન છે. એક છે વંદે માતરમ અને મિત્રો બીજું છે જનગણ મન. આ બંને ગીતને મિત્રો સમાન દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાને પણ મંજૂરી અપાઈ છે અને મિત્રો હવે વંદે માતરમનું અપમાન કરનાર તથા મિત્રો ખલેલ પહોંચાડનાર સામે હવે કાયદેસરની કાર્યવાહી અને મિત્રો સજા અને દંડની જોગવાઈ કરવામાં આવશે તેવો એક મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે અને મિત્રો આ ગીતને પણ હવે તમામ પ્રોટોકોલમાં લાગુ કરવામાં આવશે તેવું પણ મિત્રો કેન્દ્ર સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી વસ્તી ગણતરી થશે. તો મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં હવે વસ્તી ગણતરી થવાની છે. મિત્રો, આજે PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે 1 તારીખથી વસ્તી ગણતરી થવાની છે. મિત્રો, ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 જૂન 2026થી શરૂ થશે અને મિત્રો રાજ્ય સરકારના ગેજેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લેન્સિંગ ઓપરેશન ચાલશે અને જેમાં મિત્રો પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે અને મિત્રો નાગરિકો માટે 17 મે થી 31 મે દરમિયાન સેલ્ફ ઇમ્યુનિટી સુવિધા ઉપલબ્ધ રહેશે અને જેમાં મિત્રો તેઓ પોતાની માહિતી જાતે જ ઓનલાઈન નોંધાવી શકશે અને મિત્રો આ પ્રક્રિયામાં મકાન અને રહેણાંકની વિગતો સાથે ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે તેવું પણ મિત્રો સરકારે જણાવ્યું છે. એટલે કે મિત્રો 1 જૂન 2026થી હવે વસ્તી ગણતરી થવાની છે અને મિત્રો તમે પણ વસ્તી ગણતરી જોઈ શકશો તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને કારણે મુશ્કેલીઓ વધી. મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઈને ચીને કહ્યું છે કે યુદ્ધ રોકવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. મિત્રો, અત્યારે ફરીથી યુદ્ધ શરૂ થયું છે અને મિત્રો યુદ્ધે મુશ્કેલીઓ અત્યારે મિત્રો વધારી દીધી છે. મિત્રો, અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઈને મિત્રો ચીને કહ્યું છે કે હવે યુદ્ધ રોકવું ખૂબ જ જરૂરી છે અને
મિત્રો જો યુદ્ધ નહીં રોકાય તો મિત્રો મોટી મુશ્કેલી આવી પડશે તેવું મિત્રો બંને દેશો જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હવે સંપૂર્ણપણે ખતમ થવો ખૂબ જ જરૂરી છે અને મિત્રો વધુમાં ચાર્જિંગ આશા જતાવી છે કે ઈરાન અને અમેરિકા ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ સમુદાયની અપીલ પર ધ્યાન આપશે અને મિત્રો જો હોર્મુઝમાંથી જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની માંગ કરવામાં નહીં આવે તો મિત્રો મોટી મુશ્કેલી આવી પડશે અને મિત્રો આ માર્ગ દુનિયાના ઓઇલ કારોબાર માટે અત્યંત ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। એટલે કે મિત્રો જો હોર્મુઝ સ્ટેટ પરથી જહાજો પસાર થવા દેવામાં નહીં આવે તો મિત્રો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે સૌથી મોટા સમાચાર। મિત્રો આજે આખા ભારત દેશ માટે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો તે સમાચારમાં આપણે જોઈએ તો મિત્રો આજે ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટેટ દ્વારા જહાજોની અવરજવર હવે સુરક્ષિત રહેશે અને મિત્રો IRGC નૌકાદળે જહાજ માલિકો અને કેપ્ટનનો આભાર વ્યક્ત કર્યો છે અને મિત્રો તે સાથે તેમણે નોંધાવ્યું છે કે ઈરાનના નવા નિયમોનું પાલન કરવાથી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને મિત્રો એક્સના રોજ IRGCએ જાહેરાત કરી હતી કે હવે ધમકીઓ દૂર કરવામાં આવી છે અને મિત્રો નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે અને મિત્રો જેનાથી હોર્મુઝ સ્ટેટ દ્વારા જહાજોની સુરક્ષિત માર્ગ અનિશ્ચિત કરવામાં આવે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જે અત્યારે સંઘર્ષ ચાલી રહ્યું હતું તેની અંદર મિત્રો સુધારણા વધારણા કરવામાં આવ્યા છે અને જેથી મિત્રો હવે જહાજો હોર્મુઝ સ્ટેટ પરથી પસાર થઈ શકશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો। મિત્રો જો હજી સુધી તમે તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો મિત્રો કરાવી લેજો, નહીં તો મિત્રો આગળ તમને મોટી મુશ્કેલી પડી શકે છે। તો મિત્રો અત્યારે સરકારે પણ જણાવ્યું છે કે જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી છે તો મિત્રો કરાવી લેજો। મિત્રો UIDAઈએ હવે 5 થી 17 વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટ અનિવાર્ય કર્યું છે અને મિત્રો આ પગલું આધાર ડેટાને સચોટ અને માન્ય માટે ભરવામાં આવ્યું છે। મિત્રો આ અપડેટ અનિશ્ચિત કરે છે કે બાળકોના બાયોમેટ્રિક ડેટા જેમ કે આગળીઓના નિશાન અને મિત્રો આંખોના પલકારાને સ્કેન અને તેના મોટા થવાની સાથે સાથે સારી રીતે રેકોર્ડ કરી શકાય છે અને મિત્રો આ પ્રક્રિયા માટે તમે 30 સપ્ટેમ્બર 2026 સુધી તદ્દન મફત આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો। એટલે કે મિત્રો 30 સપ્ટેમ્બર 2026 સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ રહ્યું છે અને મિત્રો જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી છે તો મિત્રો કરાવી લેજો, નહીં તો મિત્રો તમને આગળના સમયમાં મોટી મુશ્કેલી પડી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આતંકવાદી હુમલો થવાનો છે ચેતવણી। તો મિત્રો આજે ભારતમાં આતંકવાદી હુમલો થવાનો છે તેવી ચેતવણી આપવામાં આવી છે। તો મિત્રો મુંબઈની જાણીતી તાજ અને રેડ નાઇલ હોટલને આતંકવાદી હુમલાની ધમકી મળતા મિત્રો પોલીસ તંત્ર અત્યારે મિત્રો એક્શનમાં આવ્યું છે। મિત્રો ધમકી ભર્યા ફોન બાદ મિત્રો દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા સખત વધારી દેવામાં આવી હતી અને મિત્રો મુંબઈ પોલીસે ત્વરિત રીતે કાર્યવાહી કરી ફોન કરનાર વ્યક્તિને સાયન વિસ્તારમાંથી શોધી કાઢીને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને મિત્રો હાલ પોલીસ આ શખ્સની પૂછપરછ કરી રહી છે અને મિત્રો તેણે કયા હેતુથી આ કૃત્ય કર્યું હતું તે પણ અત્યારે તપાસમાં જાણવા મળી રહ્યું છે। તો મિત્રો હવે આગળની અપડેટ શું આવે છે તે માહિતી માટે જોડ્યા રહો ધ ગ્રેટ ગુજરાત સાથે। તો મિત્રો હવે આતંકવાદી હુમલો થશે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સિલિન્ડર નહીં મળે ખાસ જોજો. તો મિત્રો જો તમને આગળના મહિનાનો સિલિન્ડર મળી ગયો છે અને મિત્રો હવે તમને બીજા મહિનાથી સિલિન્ડર નહીં મળે તેવું મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો એક સમાચાર સામે આવ્યા છે કે મિત્રો જો તમે હજી સુધી KYC નથી કરાવ્યું તો મિત્રો તમને સિલિન્ડર નહીં મળે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે. અને સાથે મિત્રો સિલિન્ડરને લઈને એક ગાઈડલાઈન પણ છે કે તમે 25 દિવસની અંદર 2 સિલિન્ડર વાપરો છો તો મિત્રો હવે તમને સિલિન્ડર 25 દિવસ પછી મળશે તેવું પણ મિત્રો સરકારે જણાવ્યું છે. અને મિત્રો એક સિલિન્ડરને લઈને એક મોટી અપડેટ પણ સામે આવી છે. અને મિત્રો જે અપડેટ વિશે વાત કરીએ તો મિત્રો હોર્મુઝ સ્ટેટમાંથી આવતા ભારતમાં LPG સિલિન્ડરો અંગે અત્યારે ચિંતા પણ વધી છે. મિત્રો અત્યારે ધમકી આપવામાં આવી છે કે ખાસ કરીને હોર્મુઝ સ્ટેટમાંથી USA પહેલ પ્રોજેક્ટ ફ્રીડમ હાલમાં સ્થગિત કરવામાં આવી છે. અને પરિણામે મિત્રો સ્ટેટમાં ફસાયેલા ભારતીય જહાજોના પ્રસ્થાન માટે મોટી યોજના ફરી એકવાર અવરોધોનો સામનો કરી રહી છે. અને મિત્રો યુનાઇટેડ સ્ટેટે જણાવ્યું છે કે આ સસ્પેન્શનનો હેતુ અત્યારે ઈરાન સાથેના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો અત્યારે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટેટમાંથી પસાર થવા દેવામાં આવતા નથી. અને મિત્રો અત્યારે સરકાર જણાવે છે કે જો તમારે LPG સિલિન્ડર તમારા ગામમાં જોઈતું હોય તો મિત્રો વધારે ટેક્સ ચૂકવવો પડશે. અને મિત્રો જો ટેક્સ નહીં ચૂકવો તો મિત્રો સિલિન્ડરના ભાવ વધી જશે. એટલે કે મિત્રો અત્યારે આપણને ભારતમાં સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અને મિત્રો તેનું મુખ્ય કારણ અત્યારે મિત્રો હોર્મુઝ સ્ટેટમાંથી ભારતીય LPG સિલિન્ડરના જહાજો પસાર થવા દેવામાં આવતા નથી તે મિત્રો ગણવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં પાકિસ્તાની આવ્યા. મિત્રો હવે ગુજરાતમાં પાકિસ્તાની આવ્યા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો એક પાકિસ્તાની બોટ કચ્છ આજુબાજુ જોવા મળી છે. અને મિત્રો લોકોનું એવું કહેવું છે કે આની અંદર પાકિસ્તાની ગુજરાતમાં આવ્યા હશે. મિત્રો કચ્છના ખાડી વિસ્તારમાં એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી છે. અને મિત્રો મળી આવતા બાદ મિત્રો સુરક્ષા એજન્સીઓને એલર્ટ પણ કરવામાં આવી છે. મિત્રો બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે મિત્રો BSF દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ બોટ મળી આવી હતી. અને મિત્રો જેને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અત્યારે વધારી દેવામાં આવી છે. અને મિત્રો તપાસમાં બોટમાં માછીમારોના સાધનો હોવાનું બહાર આવ્યું છે. અને મિત્રો કોઈ શંકાસ્પદ વસ્તુ બોટમાંથી મળી આવી નથી. અને મિત્રો તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા અત્યારે મિત્રો વધારી દેવામાં આવી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો આજે કચ્છ આજુબાજુ એક પાકિસ્તાની બોટ મળી આવી છે. અને મિત્રો ત્યાં માછીમારના જે સાધન હોય છે તે બોટમાંથી માછીમારોના સાધન મળી આવ્યા છે. અને મિત્રો કોઈ અજાણી વસ્તુ મળી આવી નથી. અને મિત્રો બોટમાં કોઈ વ્યક્તિ પણ નથી તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ. મિત્રો આજે ગુજરાતમાં વરસાદ પડ્યો છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે. મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે મિત્રો ગીર સોમનાથના ઉના શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અને મિત્રો શહેરમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયેલા જોવા મળી રહ્યા છે. મિત્રો ભારે પવન સાથે વરસાદ શરૂ થતા મિત્રો ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. અને મિત્રો ઉનામાં કડાકા ભડાકા સાથે મેઘરાજા અત્યારે મિત્રો વરસી રહ્યા છે. અને મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂત મહિલા બની MLA. મિત્રો પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ઘરે ઘરે જઈને કામ કરનારી મહિલા કલિતા માંઝી હવે MLA બની ગઈ છે. મિત્રો જે BJPની આવ સંગ્રામ બેઠક પર જીતી છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે કલિતા દરેક ઘરોમાં વાસણ ધોવા અને સફાઈનું કામ કરતી હતી. મિત્રો વધુમાં કલિતા 2021માં વિધાનસભા ચૂંટણીમાં નસીબ તેણે અજમાવ્યું
સમાવ્યું હતું અને મિત્રો તેમને તૃણમૂલ કોંગ્રેસના નેતા સામે 11,815 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે મિત્રો પાર્ટીએ તેમના પર ભરોસો એકબદ્ધ રાખી આ વખત તેમની મહેનત રંગ લાવી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટો હોબાળો, બેંકો બંધ. મિત્રો એસબીઆઈ બેંકના કર્મચારીઓ 25 અને 26 મેના રોજ હડતાલ પર ઉતરશે અને મિત્રો 23 મેના રોજ ચોથો શનિવાર અને મિત્રો 24 મેના રોજ રવિવાર હોવાથી સેવાઓ સતત 4 દિવસ સુધી બંધ રહેશે. મિત્રો ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા હડતાલની જાહેરાત પણ કરવામાં આવી છે અને મિત્રો કર્મચારીઓની માંગ છે કે અત્યારે મિત્રો સ્ટાફની અછત છે, ભરતી અને પેન્શન વધી રહ્યું છે અને મિત્રો સ્ટાફની અછત હોવાથી મિત્રો સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી અત્યારે મિત્રો માંગ લોકો કરી રહ્યા છે અને મિત્રો ચેક પ્રોસેસિંગ અને રોકડ જમા કરાવવા જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે નહીં તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફ, દેવું માફ. મિત્રો સરકાર 2005 થી વાતો કરતી આવે છે કે ખેડૂતોની લોન માફ કે દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી બેમાંથી એકેય થયું નથી અને મિત્રો યોજનાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે તેવું અત્યારે મિત્રો સરકાર જણાવી રહી છે, પરંતુ મિત્રો અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે યોજનાઓથી અમને કંઈ ફાયદો થઈ રહ્યો નથી. મિત્રો અત્યારે ખેડૂતોનું કહેવું છે કે તમે ખેડૂતો માટે લાભ આપો છો, પરંતુ મિત્રો તે અન્ય અમુક જ ખેડૂતોને યોજનાનો લાભ મળે છે તેવું અત્યારે મિત્રો ખેડૂતો જણાવી રહ્યા છે અને મિત્રો સરકાર જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિના દેવા માફ કરે છે તો મિત્રો ખેડૂતોએ સરકારનું શું બગાડ્યું છે કે ખેડૂતોનું દેવું જ સરકાર માફ કરી રહી નથી અને જ્યારે મિત્રો અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? નીચે કોમેન્ટ કરજો. અને મિત્રો આજે લોન માફી અને દેવા માફીને લઈને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો અત્યારે સરકારી બેંકમાંથી ખેડૂતોએ 3,64,000 આસપાસની લોન લીધેલી છે અને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે અને સાથે મિત્રો કરોડોની કૃષિ લોન પણ ખેડૂતોની બાકી છે અને મિત્રો કેન્દ્ર સરકારે લોકસભામાં આ માહિતી આપી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો 3 વર્ષની તુલનામાં ખેડૂતોને 37% લોન વધુ લીધી છે તેવું પણ તપાસમાં ખુલ્યું છે અને મિત્રો વર્ષ 2023 અને 24માં કૃષિ લોન લેવાનો આંક 1,41,000 કરોડ વધ્યો છે અને સાથે મિત્રો અત્યારે ખેડૂતોના દેવાની અંદર સતત વધારો જોવા મળ્યો છે અને મિત્રો 45% વધારો ફક્ત 3 વર્ષમાં જોવા મળ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો અત્યારે ખેડૂતોનું દેવું સતત વધી રહ્યું છે અને મિત્રો હવે સરકારને ખેડૂતોની વહારે આવવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.